જે સવાલ હતો કે નવા ડીજીપી કોણ, એ સવાલ હજી પણ સવાલ જ બનીને રહ્યો છે। ગુજરાતના નવા ડીજીપીનું આજે એલાન નહીં થયું। ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થયો તો નવા ડીજીપી અંગે કોઈ જ ઓર્ડર નહીં થતા ભારે સસ્પેન્સ થઈ રહ્યું છે, ભારે રહસ્ય બની રહ્યું છે। ત્યારે ડીજીપી કચેરીએ વિદાય સમારંભ ફિક્કો પડ્યો, કારણ કે ડીજીપીનો ચાર્જ કોને સોંપાશે એ અંગે હજી પણ અવઢવ છે। તો ગુજરાતના નવા ડીજીપીનું આજે એલાન ન થયું। ડીજીપી વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે, પણ નવા ડીજીપી કોણ એ અંગેનો કોઈ પણ પ્રકારનો ઓર્ડર નહીં થતા ભારે સસ્પેન્સ સર્જાયો છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ રહ્યા છે। ગાંધીનગરથી સીધા જઈશું સોનલ પાસે। સોનલ, જે સવાલ હતો કે નવા ડીજીપી કોણ, ઓર્ડર જ નથી થયો, શું છે વધુ વિગતો? જી અજય, અમે હાલ ગાંધીનગર સ્થિત ડીજીપી ઓફિસ ખાતે છીએ અને ડીજીપી ઓફિસ ખાતે આજે સાંજથી જ જે વર્તમાન ડીજીપી જેમનો આજે કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે વિકાસ સહાય, તેમને વિદાયમાન સમારોહનું આયોજન કરાયું હતું અને સવારથી જ ફૂલોથી સજાવેલો સ્ટેજ અને સાથે સાથે જે ખાસ જીપ છે તે પણ ફૂલોથી સજાવાઈ હતી અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવાનું હતું। પરંતુ હવે જો વાત કરીએ માહોલની, તો અહીંયાનો જે માહોલ છે તો આપણે દર્શાવવા માંગીશ। જોઈ શકાય છે કે ડીજીપી ઓફિસ ખાતે ડીજીપી હમણાં થોડી વારમાં જ અહીં નીચે આવશે તેની રાહ જોવાઈ રહી છે અને મહત્વનું છે કે આજે જે ટેકનિકલ કારણો જો સમજીએ જઈએ તો જે ગાર્ડ ઓફ ઓનર આપવા જઈ રહ્યો છે તે ગાર્ડ ઓફ ઓનરની જો વાત કરીએ તો જે યુનિટ ફ્લેગ છે તે ઉતરી જાય, જે પોલીસ ભવનનો યુનિટ ફ્લેગ છે તે ઉતરી ગયા પછી જે ઓફિશિયલ ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય છે તે હવે ડીજીપી વિકાસ સહાયને નહીં આપી શકાય। પણ હવે જે આ લાસ્ટ રિટ્રીટ કહી શકાય, તે લાસ્ટ રિટ્રીટ માટે જોઈ શકો છો કે જે જવાનો છે તે તૈયાર થઈ ચૂક્યા છે અને આજે તેમને આ પ્રકારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। અધરવાઇઝ જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હતો તેની સામે જે આ ગાર્ડ ઓફ ઓનર છે તે અપાઈ શકતું હતું, પરંતુ હવે જે યુનિટ ફ્લેગ છે તે ઉતરી ગયો છે। તેના પરિણામે ટેકનિકલ કારણોસર જે સંધ્યાકાળ થયો છે અને યુનિટ ફ્લેગ ઉતરી ગયો છે, તેના કારણે હવે જે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે ત્યાં કે જ્યાં આજે સમગ્ર કાર્યક્રમ આયોજિત થવાનો હતો, જ્યાં બે ખુરશી મૂકવામાં આવી હતી, ઇનકમિંગ અને આઉટગોઈંગ જે ડીજીપી છે તે સામસામે ચાર્જની આપલે કરવાના હતા, તે જે વિધિવત વિદાય સમારોહ થવાનો હતો તે હવે આયોજિત નહીં થાય અને જે વિદાયમાન છે જો કે વિકાસ સહાયનું તે સંપૂર્ણપણે નિશ્ચિત માની શકાય, કેમ કે જે રીતે અત્યારે અહીંયા માહોલ સામે આવી રહ્યો છે, થોડી વારમાં જ વિકાસ સહાય નીચે આવી રહ્યા છે અને તેઓ વિદાય લઈ રહ્યા છે અહીંથી અને તે અંતર્ગત તેમને જે ગાર્ડ ઓફ ઓનર તો નહીં પણ જે લાસ્ટ રિટ્રીટ છે તે અહીં આપવામાં આવશે અને તેના માટે જોઈ શકાય છે કે જે જવાનો છે તે પોઝિશન લઈને ઊભા છે। થોડી વારમાં જ વિકાસ સહાય અહીં પહોંચશે અને ત્યારબાદ તેમને જે લાસ્ટ રિટ્રીટ અપાશે અને ત્યાર પછીથી તેમની જે વિદાય છે તે નિશ્ચિત માનવામાં આવી રહી છે। પણ એક પ્રશ્ન હજુ પણ યથાવત છે જઈ અને તે છે કે નવા ડીજીપી કોણ? આ સંદર્ભમાં સરકાર તરફથી હજુ સુધી કોઈ જ નામની જાહેરાત કરવામાં આવી નથી, કોઈ ઓર્ડર કરવામાં આવ્યો નથી, જેના પગલે વિકાસ સહાયની જે વિદાય છે તે તો નિશ્ચિત બની ચૂકી છે, પણ નવા ડીજીપીના નામ સામે હજુ પણ પ્રશ્ન સર્જાયેલો છે। KLN રાવ કે જે 1992ની બેચના ગુજરાતના આઈપીએસ છે, તેમનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે અને સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર જે મલિકજી છે તેમનું પણ નામ કન્ફર્મ માનવામાં સાથે સાથે ચાલી રહ્યું છે। પણ બેમાંથી નવા ડીજીપી કોણ તે સંદર્ભમાં હજુ પણ અસમંજસ યથાવત છે। વિકાસ સહાય જે હમણાં થોડી વારમાં જ અહીં આવશે અને તેમને લાસ્ટ રિટ્રીટ આપી અને તેમની તેમને વિદાય અહીંથી આપવામાં આવશે, પણ નવા ડીજીપી સંદર્ભે હજુ પણ અસમંજસ છે, જેના પગલે સમગ્ર વિદાય સમારોહ છે તે ફિક્કો પડ્યો છે તેવું ચોક્કસપણે કહી શકાય, કેમ કે જે પ્રકારની તૈયારીઓ અહીં કરવામાં આવી હતી તેમાંનું કંઈ જ થઈ શક્યું નથી। જે યુનિટ ફ્લેગ છે તે ઉતરી ગયો છે, સંધ્યાકાળ પણ થઈ ગયો છે, પરિણામે સોનલ આપે જણાવ્યું કે જે નવા ડીજીપી કોણ બનશે એ અંગેનો સવાલ હજી પણ સવાલ જ બનીને રહ્યો છે, કારણ કે હજી ત્યાં રહસ્ય અથવા તો સસ્પેન્સ યથાવત છે। પણ શું કારણ અને એ કારણનું તારણ શું કાઢવામાં આવી રહ્યું છે? કયા કારણોથી હજી સુધી આ ઓર્ડર ન થયો હોઈ શકે? તારણ શું કાઢવામાં આવી રહ્યું છે સોનલ? જય, સરકાર તરફથી જ્યાં સુધી નવા નામનો ઓર્ડર નહીં નીકળે ત્યાં સુધી જે નવી જાહેરાત છે, નવા ડીજીપીના નામની જાહેરાત છે તે થઈ નહીં શકે અને તે અંતર્ગત હજુ પણ અહીંયા રાહ જોવામાં આવી રહી છે કે નવા ડીજીપીનું જે નામ છે, જે ઓર્ડર છે તે સરકાર તરફથી કાઢવામાં આવે, પણ હજુ સુધી એ ઓર્ડર નીકળ્યો નથી અને જેના પરિણામે જે ચાર્જની આપલે હતી તે પણ થઈ શકી નથી અને જે વિધિવત જે વિદાય સમારોહ કહી શકાય તે પણ આજે આયોજિત થઈ શક્યો નથી। પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે વિકાસ સહાયની જે વિદાય છે તે આજે નિશ્ચિત છે, તેઓ હમણાં થોડી વારમાં જ અહીં આવશે અને ત્યારબાદ તેમને લાસ્ટ રિટ્રીટ
આપી અને તેમને અહીંથી વિદાય કરી દેવામાં આવશે. પણ નવા જે ડીજીપીના નામ સંદર્ભે હજુ સુધી સરકાર તરફથી કોઈ જાહેરાત થઈ નથી અને જ્યાં સુધી આ જાહેરાત નહીં થાય ત્યાં સુધી આ અસમંજસ યથાવત રહેશે. જે બે નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે તેને પણ જે ચર્ચા છે તે યથાવત જ રહેશે, કેમ કે ફાઇનલ ઓર્ડર જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી ગુજરાતના નવા ડીજીપીની ઘોષણા નહીં થઈ શકે. એક શક્યતા એવી પણ જોવામાં આવી રહી છે કે KLN રાવને કાયમી ડીજીપી તરીકે જે ચાર્જ છે તે સોંપવામાં આવે અથવા તો તેમને ચાર્જમાં પણ જે ફરજ બજાવવાનું છે તે કહેવામાં આવી શકે છે. આ બે શક્યતાઓ છે, પણ હજુ સુધી એક પણ નામ ઘોષિત નહીં થતા, ઓર્ડર નહીં નીકળતા અસમંજસ યથાવત છે. વિકાસ સહાય અહીંથી વિદાયમાન લઈ રહ્યા છે તે કન્ફર્મ છે. જી સોનલ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. આપની પાસેથી અગાઉ પણ લેતા રહીશું આ અંગે વધુ વિગતો, કારણ કે ટૂંક જ સમયમાં હવે ડીજીપી વિકાસ સહાયને વિદાયમાન આપવામાં આવશે. જે રિટ્રીટ છે એ આપવામાં આવશે. એ સમયે ફરી એક વખત આપની સાથે જોડાઈશું. હાલ આભાર.